બસ આવું ચાલે. પરફેક્ટ. આપણે આ ટાઈપનું લેશું કંઈક. હા ચાલો હા અંદરથી અંદર. તો કેટલી મસ્ત છે. આ જોવો. એમાં હાથનું ન ખાય. હાથનું ન ખાય હો. માછલી પાણી ખરાબ થઈ જાય પ્રાંશુ આપણે હાથ ચડે ને તો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસમાં. આજે અમે જઈએ છીએ એક્વેરિયમ જોવા. નજીકમાં કોઈક શોપ છે, જોઈએ ત્યાં કઈ રીતના એક્વેરિયમ છે. પ્રાંશુ ક્યાં જઈએ છે? માછી જોવા. તો ભાઈ આ નજીકમાં છે અક્ષર એક્વેરિયમ, ત્યાં જઈને જોઈએ કઈ કઈ ટાઈપની એક્વેરિયમ બોક્સીસ ને એની અંદર કઈ કઈ ટાઈપની માછલી હોય છે. જઈને ચેક કરી જોઈએ. માછલી લઈ બી શકીએ છીએ. રાજુ જોયું તે? રાજુ તો અહીંયા ગાડી ગોતવા માંડ્યો. રાજુ આપણે એક્વેરિયમ ગોત લેવાય. આપણે નાનો લેવું છે ને. હા બસ આવું ચાલે. પરફેક્ટ. આપણે આ ટાઈપનું લેશું કંઈક. હા ચાલો હા અંદરથી અંદર. તો કેટલી મસ્ત છે. આ જોવો. એમાં હાથનું ન ખાય. હાથનું ન ખાય હો. માછલી પાણી ખરાબ થઈ જાય પ્રાંશુ આપણે હાથ ચડે ને તો. ભાઈ ક્યારેય એક્વેરિયમ રાખ્યું નથી એટલે સખત કન્ફ્યુઝન થાય છે કે કેવડું મોટું બાઉલ લેવું. આ ટાઈપના છે ભાઈ અહીંયા. આ 450, આ બી 450. એ તો ક્લીન સિસ્ટમ કેવું કંઈક છે જો. તો આ બેમાંથી કયું નક્કી કરવું છે? હા પાકું ને. ઓકે ચલો આ ભાઈ આ ફાઇનલ કર્યું છે. હવે અહીંયા જઈને ફિશ બી ફાઇનલ કરી લઈએ. અલગ અલગ સાઇઝની ફિશ છે અહીંયા. આ તો જો એકદમ નાની છે, ગમે એ મતલબ એમાં ફિટ થાય એવી કોઈ પણ. જો આ મસ્ત છે. આ આઈ થિંક ગોલ્ડ ફિશ છે. ગોલ્ડફિશ આને કહેવાય. એને પ્લેટિન અને બલૂન મોલી છે. ઓકે આ મસ્ત છે ને. આ મસ્ત છે. એ સર્ફિટેડ એ બાઉલમાં રહેશે. હા. તમે અત્યારે સિલેક્ટ કરીને એની બાઉલમાં એ રહેશે, એની બાજુની સર્ફી રહેશે. આ તો આ બી બરાબર રહેશે. છે. હા પછી એની સાથે આ રહેશે. ઓકે. મોટીમાં નાખ્યું હોય તો આ બે નમ ચાલે. નહીં આ તો બહુ વધારે મોટી થઈ જશે. હા. પછી એની બાજુમાં છે નાની એ હા આ બી મસ્ત છે. પછી ખાવ પેલી નાની સાઈડ છે. કલરફુલ છે. પિંક ઝેબ્રા, કલર ઝેબ્રા કહેવાય. ઓકે આ રહી એ સાઈડમાં તમારે ઊભી છે. બાઉલમાં નહીં રહે. હા તો મોટી છે. હા. પછી આ સાઈડ કલર વચ્ચેની આ જો કેટલા બધી કલરની વાળી છે જો. પછી અહીંયા બી નહીં આ મોટી છે. આ થોડીક લાંબી સાઈઝની છે જો. રેનબો લઈ જઈએ. રેનબો નહીં, રેનબો નહીં. આ બી છે. આ બાજુની આ મોલી છે. તો ભાઈ ફાઇનલી આ એક્વેરિયમમાંથી બે ફિશ ડિસાઈડ કરી છે. એક ઓરેન્જ અને એક વ્હાઈટ. અને અહીંયા આગળથી આમાંથી એક આ થોડીક ઓરેન્જ વ્હાઇટિશ અને આ કમ્પ્લીટ ઓરેન્જ. તો ટોટલ 4 ફિશ આવશે મારા ફર્સ્ટ એક્વેરિયમમાં. પ્લેન ઓરેન્જ હા બંને એક લઉં ને. નહીં એમાંથી એક ને એક આમાંથી. ઓકે અને પછી આમાંથી એક. આટલા ટાઈમ પછી પીકની નાખે. હા રોજનું છે. તો પ્રાંશુ કેવી રીતે પકડે છે? પ્રાંશુ માટે દરેક અમારા માટે નવું છે. તો ભાઈ આ પક્ષીઓ બી છે. પ્રાંશુ એની હારે વાત કરે છે. તો ભાઈ આ બાઉલ લીધું છે. આ છે ફિશનું ફૂડ. અને આ પ્લાસ્ટિકની થેલીની અંદર છે એમાં બધી ફિશ ઘરે જઈને સેટલ કરવાની આ બાઉલને ક્લીન કરીને. અને આ એક લીધું છે ફિશને કેચ કરવા માટેનું. લે પકડ. આ પર્પલ કરતા શું લેવો તો કયું પર્પલ? આ પર્પલ જ તો હે. ભાઈ અંદર પીછે ના એ બ્લેક કલરનું જ લીધું, પર્પલ નથી લીધું. તો ભાઈ ફિશ અને એનો બધો સામાન લઈને ફાઇનલી અમે જઈએ છીએ ઘરે. ઘરે જઈને અત્યારે તો પહેલાં પ્રાંશુલ હોઈ જશે, પણ એ જ્યારે ઉઠશે ત્યારે અમે બધી માછલીઓને એના બાઉલમાં સેટ કરશું અને જોઈએ કઈ રીતના થાય છે, કેવી લાગે છે ફિશ અને
એક્વેરિયમને ક્યાં રાખી શકીએ છીએ ઘરમાં એ બધું ચેક કરીએ.